નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે ખૂબ જ અગત્યના 100 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ કારણ કે આજે હવે તમારી પરીક્ષા છે બહુ જ નજીક આવી ગઈ છે, તો એના કારણે થઈને તમે આ ખાસ જોઈ લેજો, આ વિડિયો જોઈને પરીક્ષા આપજો કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ બેઠે બેઠા પૂછાવાની સંભાવના વધારે છે અને આ પ્રશ્નો તૈયાર કરીને જોશો એટલે તમારો શિષ્યવૃત્તિ મેરિટમાં તમારો નંબર છે એ પાક્કો આવી જ જશે। તો ખાસ આપણે આ 100 પ્રશ્ન અગત્યના છે એને જોઈ લેજો, જરૂર પડે તો 1 થી 2 વખત વિડિયોને જોઈ લેજો અને પ્રશ્ન પાક્કા કરી લેજો। અને જો તમે આ ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ कर देजो અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને જો તમને આ પ્રશ્નના જવાબ ગમે તો આ વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, તો લાઈક પણ કરી દેજો। ચલો આપણે વાત કરીએ પ્રશ્નની। પહેલો પ્રશ્ન, પૃથ્વી પર કુલ કેટલા ખંડો છે? તો ઓપ્શન તમને અહીંયા કને આપેલા છે, જોઈ શકો છો 4, 5, 6 કે 7। તો અહીંયા કને તમારો સાચો જવાબ જે છે એ પહેલાં સૌથી પહેલાં તમારે કોમેન્ટમાં લખવાનો છે અને ખાસ ધ્યાન રાખજો, જો આ 100 પ્રશ્ન આવડી ગયા તો તમારે 150 ઉપર માર્ક્સ આવશે। અહીંયા કને સાચો જવાબ આવશે આપણો ડી। આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ચલો બીજો પ્રશ્ન, રાષ્ટ્રીય પક્ષી કયું છે? એટલે 150 ગુણ લેવા માટે થઈ અને પરીક્ષા પહેલાં આ વિડીયો ખાસ, આ પ્રશ્ન છે એ ખાસ અગત્યના છે। અગાઉની પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા પ્રશ્ન છે જેના કારણે થઈ અને આપણે અહીંયા કને આ પ્રશ્નનો સમાવેશ કર્યો છે, તો આવા જ પ્રશ્નો પૂછાય છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો। ચલો આપણું રાષ્ટ્રીય પક્ષી શું જવાબ આવશે? મોર। ચલો ત્રીજો, રાત્રિના અંધકારમાં કોણ સ્પષ્ટ જોઈ શકે છે? રાત્રે એકદમ અંધારું હોય છતાં પણ કોણ સ્પષ્ટ જોઈ શકે છે? તો આપણે અહીંયા તમને જવાબ આપેલા છે, ઓપ્શન આપેલા છે, જો ઘુવડ, સાપ, કૂતરું કે બિલાડી। તો અહીંયા કને તમે જોઈ શકો છો રાત્રિના અંધકારમાં કોણ સ્પષ્ટ જોઈ શકે, તો આપણો સાચો જવાબ આવશે એ ઘુવડ। પ્રશ્ન 4, તાવ માપવા માટે શાનો ઉપયોગ થાય છે? તો જ્યારે આપણે તાવ આવ્યો હોય તો ત્યારે શેનો ઉપયોગ થાય? તો આપણે ઓપ્શન જોઈએ, બેરોમીટર, ટેસ્ટર, થર્મોમીટર કે પછી વોલ્ટામીટર। ચલો તમે આપ દરેકે દરેક પ્રશ્નના જવાબો જે છે એ તમારે પહેલાં સૌથી પહેલાં ઓપ્શન જોઈ અને કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરવાનું છે, પછી આપણે આપણો જવાબની ખરાઈ કરીશું। તો સી જવાબ આવશે થર્મોમીટર। 5મો પ્રશ્ન છે, વિમાનની શોધ કોણે કરી હતી? ચલો આપણે જોઈએ, રાઇટ બ્રધર્સ, થોમસ આલ્વા એડિશન, લ્યુમિર બ્રધર્સ કે પછી રોન્ટજન। વિમાનની શોધ કરનાર કોણ હતા? તો અહીંયા કને આપણે જોઈ શકીએ છીએ આપણો સાચો જવાબ જે છે એ આવશે રાઇટ બ્રધર્સ। ચલો એના પછી પ્રશ્ન 6, ભારતનું સૌથી પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? ભારતનું સૌથી પ્રથમ સુપર કોમ્પ્યુટર, તો જવાબ આપણે ઓપ્શન જોઈએ, એ આગ, બી શાંતિ, સી માઇક્રો કે પછી ડી પરમ। કમેન્ટ કરજો જવાબ શું આવશે, પછી આપણે ખરાઈ કરશું। તો જવાબ આવશે ડી પરમ। ચલો કીર્તિ મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન વગર પણ તમને ખ્યાલ આવી જાય એવો પ્રશ્ન છે। એ ગાંધીનગર, બી પોરબંદર, સી જુનાગઢ કે પછી ડી જામનગર। જવાબ આવશે પોરબંદર। ખાસ ધ્યાન રાખજો કે આ પ્રશ્ન ખૂબ અગત્યના છે, વિડીયોને જરૂર પડે તો 1 થી 2 વખત જોઈ લેજો જેના કારણે તમને સરળતાથી આ પ્રશ્ન યાદ રહી જવા જોઈએ કારણ કે આવા જ પ્રકારના અગાઉ પણ પ્રશ્ન પૂછાયેલા છે, એવા અગત્ય પ્રશ્ન આપણે લીધા છે। ચલો 8મો, નૌકાદળના વડાને શું કહે છે? તો અહીંયા જોઈ શકો છો, માર્શલ, ચીફ, એડમિરલ કે લેફ્ટનન્ટ। તો જવાબ આવશે એડમિરલ। સરદાર સરોવર બંધ ક્યાં આવેલો છે? ચલો ઓપ્શન જોઈએ, એ નવાગામ, બી રાજપીપળા, સી ભરૂચ કે પછી ડી સરદારપુર। તો જવાબ આવશે આપણો નવાગામ। ચલો એના પછી 10મો, કયું વિટામિન સૂર્યના કિરણોમાંથી મળે છે? જવાબમાં આપણે ઓપ્શન પહેલાં જોઈ લઈએ, તો જવાબ ઓપ્શનમાં આપણે જોઈએ, સી, કે, એ કે પછી ડી। તો તમને બધાને ખબર હશે કે કયું વિટામિન સૂર્યમાંથી મળે છે, સૂર્યના કિરણોમાંથી। તો જવાબ આવશે ડી। આપણો જવાબ પણ ડી અને ઓપ્શન પણ ડી। નીચેનામાંથી કયો રંગ ગરમીનું શોષણ કરે છે? લાલ, સફેદ, કાળો કે પછી લીલો?
તો જવાબ આવશે કાળો, સી. ચલો પ્રશ્ન 12, મેઘધનુષ્ય સવારે કઈ દિશામાં જોવા મળે છે? ઓપ્શન છે આપણા એ ઉત્તર, બી પૂર્વ, સી દક્ષિણ કે પછી ડી પશ્ચિમ. તો જવાબ આવશે બી પૂર્વ. 13મો પ્રશ્ન, નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે એ કચ્છ, બી પોરબંદર, સી અમદાવાદ અને ડી જામનગર. ચલો સાચો જવાબ આવશે એ કચ્છ. ભારતમાં મતાધિકારનો અધિકાર કેટલા વર્ષે મળે છે? 14મો પ્રશ્ન છે. ચલો આપણે એના વિકલ્પ જોઈએ. એ 16, બી 21, સી 18 અને ડી 19. તો અહીંયા સાચો જવાબ આવશે 18. ચલો એના પછી 15મો પ્રશ્ન, જન્માષ્ટમીનો તહેવાર કયા મહિનામાં આવે છે? એ શ્રાવણ, બી કારતક, સી આસો કે પછી ડી ફાગણ. તો જવાબ આવશે એ શ્રાવણ. ચલો એના પછી પ્રશ્ન 16, આરામ હરામ હૈ નું સૂત્ર કોણે આપ્યું હતું? ઓપ્શન છે એ વિનોબા ભાવે, બી મહાત્મા ગાંધી, સી સ્વામી વિવેકાનંદ કે પછી ડી જવાહરલાલ નહેરુ. તો જવાબ આવશે આપણો ડી જવાહરલાલ નહેરુ. ચલો એના પછી પ્રશ્ન 17, લીપ યરમાં કેટલા દિવસો હોય છે? એ 365, બી 366, સી 354 કે પછી ડી 364. ચલો એના જવાબ આવશે 366. મીઠું પકવનારને શું કહે છે? અગરિયા, બી ભાડભુંજો, સી માછીમાર, ડી પશુપાલક. તો અહીંયા કને આપણો સાચો જવાબ આવશે એ અગરિયા. પ્રશ્ન 19, વનસ્પતિનું રસોડું કોને કહે છે? ચલો તો જવાબ અહીંયા ઓપ્શન જોઈએ આપણે. એ મૂળ, બી થડ, સી ડાળી કે પછી ડી પર્ણ. તો જવાબ આવશે આપણો ડી પર્ણ. પ્રશ્ન 20મો, દિવસે દેખાતા તારાને શું કહે છે? એ ચંદ્ર, બી મંગળ, સી સૂર્ય કે પછી ડી બુધ. તો અહીંયા જવાબ આવશે આપણો સી સૂર્ય. ચલો 21મો પ્રશ્ન, લીમડાના ફળને શું કહે છે? એ ટેટા, બી લીંબોળી, સી કેરી કે પછી ડી બોર. તો અહીંયા આપણો જવાબ આવશે બી લીંબોળી. ચલો પ્રશ્ન 22, કચ્છના અખાતમાં કયું બંદર આવેલું છે? તો ચલો ઓપ્શન જોઈએ. એ દીવ, બી ઓખા, સી પોરબંદર કે પછી ડી કંડલા. તો જવાબ આવશે આપણો ડી કંડલા. પ્રશ્ન 23, સિદ્ધપુર કઈ નદીના કિનારે આવેલું છે? ચલો ઓપ્શન છે એ નર્મદા, બી સાબરમતી, સી સરસ્વતી કે પછી ડી મહી. તો અહીંયા આપણો સાચો જવાબ જે છે એ આવશે સી સરસ્વતી. ચલો એના પછી 24મો પ્રશ્ન, આસો સુદ પૂનમના દિવસે કયો તહેવાર આવે છે? આસો સુદ પૂનમના દિવસે એ ગુરુ પૂનમ, બી શરદ પૂનમ, સી રક્ષાબંધન કે પછી ડી ગણેશ ચતુર્થી. તો આપણો અહીંયા કને સાચો જવાબ આવશે બી શરદ પૂનમ. ચલો એના પછી 25મો પ્રશ્ન, કયા દિવસે
ચંદ્ર બિલકુલ દેખાતો નથી? એ અમાસ, બી આઠમ, સી ચોથ કે પછી ડી 11. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે એ અમાસ. 26મો પ્રશ્ન, મીઠાઈ બનાવનાર વ્યવસાયકારને શું કહે છે? ઓપ્શન છે એ મોચી, બી લુહાર, સી કાછીઓ કે પછી ડી કંદોઈ. અહીંયા આપણો સાચો જવાબ જે છે એ આવશે ડી કંદોઈ. ચલો એના પછી 27મો પ્રશ્ન, કઈ જગ્યાએ બિસ્કિટ, બ્રેડ, પાઉં બનાવવામાં આવે છે? ચલો એ ધર્મશાળા, બી હોટલ, સી બેકરી કે પછી ડી મંદિર. તો જવાબ આવશે સી બેકરી. ચલો 28મો પ્રશ્ન, સમુદ્રમાં ભરતી ઓટ કોના લીધે આવે છે? ચલો આપણે ઓપ્શન જોઈએ, એ મંગળ, બી ચંદ્ર, સી બુધ કે પછી ડી સૂર્ય. તો અહીંયા સાચો જવાબ આપણો આવશે બી ચંદ્ર. 29મો પ્રશ્ન, સૌથી વધારે ઉપગ્રહો કયો ગ્રહ ધરાવે છે? એ શનિ, બી ગુરુ, સી યુરેનસ કે પછી ડી નેપચ્યુન. આપણો સાચો જવાબ જે છે અહીંયા કને આવશે એ શનિ. એના પછી 30મો, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો ચલો અહીંયા આપણો જવાબ આવશે એ તાપી, બી સાબરમતી, સી નર્મદા કે ડી મહી. તો અહીંયા કને આપણે સાચો જવાબ જે છે એ શું આવશે તમે જોઈ શકો છો. ગુજરાતની સૌથી મોટી નદી અહીંયા કીધેલી છે. તો મોટી નદી જે છે એ તમારે કમેન્ટ સેક્શનમાં જઈ અને આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. ચલો 31મો, ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય ઉદ્યોગનું કેન્દ્ર કયું છે? એ સુરત, બી ઓખા, સી કંડલા કે પછી ડી વેરાવળ. ચલો તો જવાબ આવશે આપણો ડી વેરાવળ. ચલો 32મો પ્રશ્ન, મહીસાગર નદી ઉપર કયો ડેમ બાંધ્યો છે? એ નવાગામ, બી કડાણા, સી ઉકાઈ કે પછી ડી ધરોઈ. સાચો જવાબ આવશે બી કડાણા. ચલો પ્રશ્ન 33, નીચેનામાંથી કઈ નદી કુંવારિકા નથી? ચલો એ સાબરમતી, બી રૂપેણ, સી સરસ્વતી કે પછી ડી બનાસ. ચલો સાચો જવાબ આવશે એ સાબરમતી. પ્રશ્ન 34મો, ચલો ભાદરવી પૂનમે લોકો પગપાળા યાત્રાએ કયા સ્થળે જાય છે? ચલો તો ઓપ્શન છે એ પાવાગઢ, બી ચોટીલા, સી ગિરનાર કે પછી ડી અંબાજી. અહીંયા આપણો સાચો જવાબ આવશે ડી અંબાજી. ચલો 35મો પ્રશ્ન, ખેતીના લોખંડના ઓજારો કોણ બનાવે છે? તો જવાબ આવશે ઓપ્શન આવશે એ મોચી, બી લુહાર, સી દરજી કે પછી ડી સુથાર. તો જવાબ આવશે બી લુહાર. ચલો એના પછી નેક્સ્ટ 36મો પ્રશ્ન, વૈશાખી કયા લોકોનો તહેવાર છે? એ ખ્રિસ્તી, બી હિન્દુ, સી શીખ કે પછી ડી મુસ્લિમ. તો સાચો જવાબ જે છે એ આપણો આવશે સી શીખ. ચલો 37મો, ભુજિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? આપણા ઓપ્શન છે એ બનાસકાંઠા, બી સાબરકાંઠા, સી ખેડા કે પછી ડી કચ્છ.
तो अहींया आपणो साचो जवाब आवशे डी कच्छ। 38मो पावागढ़ कया जिल्लामां आवेल छे? तो जवाब आवशे ए वडोदरा, बी डांग, सी पंचमहाल अने डी भरूच। पावागढ़ कया जिल्लामां आवेल छे? तो जवाब आवशे पंचमहाल। चलो एना पछी 39मो रावणनी पत्नीनुं नाम शुं हतुं? तो जवाब ऑप्शन में आवशे ए मंदोदरी, बी मादरी, सी द्रौपदी के पछी डी मंथरा। चलो आपणो साचो जवाब आवशे ए मंदोदरी। 40मो प्रश्न कुतुब मीनार क्या आवेलो छे? ए दौलताबाद, बी दहेगाम, सी दिल्ली के पछी डी दाहोद। जवाब आवशे आपणो दिल्ली सी। नगरपालिकाना वडाने शुं कहे छे? प्रश्न 41मो तो एनो ऑप्शन छे ए मंत्री, बी प्रमुख, सी सरपंच के पछी डी मेयर। तो अहींया आपणो साचो जवाब आपणे जोईए तो साचो जवाब आवशे बी प्रमुख। 42मो वंदे मातरम गीतना रचयिता कोण छे? चलो ए गांधीजी, बी रविंद्रनाथ टागोर, सी गुलजार के पछी डी बंकिम चंद्र चट्टोपाध्याय एटले के बंकिम चंद्र। तो चलो आपणे साचो जवाब एनो जोईए तो साचो जवाब आवशे डी बंकिम चंद्र। चलो आपणे जोईए नेक्स्ट 43मो प्रश्न करोड़ियाना पग केटला होय छे? ए 6, बी 8, सी 10 के पछी डी 12। चलो आपणे आनो साचो जवाब जोईए शुं आवशे? करोड़ियाना पग होय छे 8। चलो एना पछी 44मो प्रश्न कृष्ण पक्षनो छेल्लो दिवस कयो होय छे? आ रीतना पण तमने अलग रीते प्रश्न पूछी सके छे। चलो ए पूनम, बी अमास, सी नोम अने डी आठम एकम। चलो आपणे साचो जवाब जोईए तो जवाब आवशे अमास बी। प्रश्न 45 घड़ियाळो बनाववा माटे कयुं शहेर जाणीतुं छे? तो ए वडोदरा, बी गांधीनगर, सी राजकोट के पछी डी मोरबी। तो साचो जवाब आवशे आपणो डी मोरबी। चलो एना पछी 46मो अमूल डेरी क्या आवेली छे? कया शहेरमां आवेली छे? तो जवाब अहींया कने आपणो आवशे जोई शको छो महेसाणा, पालनपुर, आणंद के अमदावाद। 4 ऑप्शन तमने आपेला छे तो साचो जवाब आवशे सी आणंद। चलो 47मो फळोना राजा तरीके जाणीतुं फळ कयुं छे? फळोना राजा कोने कहेवाय? तो केरी, बी सफरजन, सी बोर के पछी डी केळुं। तो जवाब आवशे केरी। चलो एना पछी नेक्स्ट होळीनो तहेवार कई ऋतुमां आवे छे? ए शियाळामां, बी उनाळामां, सी ચોમાસામાં के पछी डी वर्षा ऋतुमां। चलो आपणे अहींया कने ऑप्शन तमने जवाब आपी दीधेला छे तमे जोई शको छो। प्रश्न 49 मकानमां सौथी उपरना भागने शुं कहेवाय छे? ए दीवाल, बी भोंयतणियुं, सी पछीत के पछी डी छत। मकाननो सौथी उपरनो भाग होय एने शुं कहेवाय? तो जवाब आवशे डी छत। चलो एना पछी 50मो अंधारियाना छेल्ला दिवसने शुं कहे छे? आ रीतना तमने पहेला अगाऊ जे प्रश्न पूछेलो हतो एवो ने सेम प्रश्न छे। ए आठम, बी एकम, सी अमास, डी भूज। चलो सी पूनम, डी पूनम। तो अहींया कने जवाब छे ए आपणो शुं आवशे? तो सी अमास जवाब आवशे।
ચલો એના પછી 51 નીચેનામાંથી કયું ફળ ચોમાસામાં થાય છે? ચોમાસામાં થતું હોય એવું ફળ આપણે જોવાનું છે. એ જામફળ, બી આંબળા, સી જાંબુ અને ડી કેરી. તો અહીંયા આપણો સાચો જવાબ જે છે શું આવશે? સી જાંબુ. ચલો એના પછી 52 આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? 52મો પ્રશ્ન. એ કબડ્ડી, બી હોકી, સી ક્રિકેટ કે ડી વોલીબોલ. તો ચલો આપણે અહીંયા કને રાષ્ટ્રીય રમત વિશે આપણને વાત કરેલી છે, તો એનો જવાબ જોઈશું. આપણે જવાબ આવશે બી હોકી. 53 પ્રશ્ન નંબર 53 માછલી શાના વડે શ્વાસ લે છે? એ ચામડી, બી ફેફસા, સી ચૂઈ કે પછી ડી નાક. તો અહીંયા આપણો સાચો જવાબ જે છે એ આવશે ચૂઈ વડે, એટલે કે સી ચૂઈ. 54મો પ્રશ્ન. 4 રસ્તા પર કઈ લાઇટ થતાં વાહનો થોભી જાય છે? ઓપ્શન છે એ લાલ, બી વાદળી, સી લીલી કે પછી ડી પીળી. જવાબ આપણો આવશે એ લાલ. ચલો પછી 55મો પ્રશ્ન છે. આપણું રાષ્ટ્રગાન કઈ ભાષામાં લખાયું છે? આપણું રાષ્ટ્રગાન કઈ ભાષામાં લખાયેલું છે? એ હિન્દી, બી ગુજરાતી, સી મરાઠી કે પછી ડી બંગાળી. સાચો જવાબ આવશે ડી બંગાળી. ચલો એના પછી 56મો પ્રશ્ન. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? એ ડોલ્ફિન, બી ઓક્ટોપસ, સી તારા માછલી કે પછી ડી મગર. તો અહીંયા આપણો સાચો જવાબ જે છે આવશે એ ડોલ્ફિન. ચલો 57મો પ્રશ્ન. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? એ ગિરનાર, બી સાતપુડા, સી સાપુતારા કે પછી ડી વિંધ્યાચલ. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક, તો જવાબ આવશે સી સાપુતારા. ચલો પ્રશ્ન 58મો. ગુજરાતનું સૌથી વધુ વૃક્ષ ધરાવતું નગર કયું છે? સૌથી વધુ વૃક્ષ ધરાવતું નગર. એ જામનગર, બી ગાંધીનગર, સી ભાવનગર કે પછી ડી રાજનગર. તો અહીં જવાબ આવશે આપણો બી ગાંધીનગર. ચલો એના પછી 60મો પ્રશ્ન. કયો વ્યવસાયકાર સોનાના દાગીના બનાવે છે? તો જવાબ ઓપ્શન આપણા છે એ સુથાર, બી મોચી, સી સોની કે પછી ડી લુહાર. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો સોની. ચલો 60મો પ્રશ્ન. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો તહેવાર કયો છે? એ નવરાત્રિ, બી દિવાળી, સી હોળી કે ડી ગણેશ ચતુર્થી. તો જવાબ આવશે એ નવરાત્રિ. 61મો પ્રશ્ન. ઘોડો રહે તે સ્થળને શું કહે છે? ચલો એ કોઢ, બી ગમાણ, સી વાડો કે ડી તબેલો. ચલો અહીંયા આપણે જવાબ આવશે આપણો ડી તબેલો. ચલો એના પછી 62મો પ્રશ્ન. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? એ ગુલાબ, બી ગલગોટો, સી કમળ કે પછી ડી ચંપો. જવાબ આવશે સી કમળ. ચલો એના પછી 63. તાલુકા પંચાયતના વડાને શું કહે છે? 63મો પ્રશ્ન છે. એ સરપંચ, બી તાલુકા પ્રમુખ, સી તલાટી કે પછી ડી મેયર. તો જવાબ આવશે બી તાલુકા પ્રમુખ. ચલો એના પછી 64મો પ્રશ્ન. વડના વૃક્ષના ફળને શું કહે છે?
એ લીંબોળી, બી પાપડિયા, સી કચુકા કે પછી ડી ટેટા? જવાબ આવશે ડી ટેટા. ચલો 65મો પ્રશ્ન. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? એ ગિરનાર, બી પાવાગઢ, સી બરડો કે પછી ડી આરાસુર? તો જવાબ આવશે એ ગિરનાર. ચલો એના પછી 66મો પ્રશ્ન. દૂધીનો ખાલી જગ્યા હોય છે? છોડ, વેલો, ઝાડ કે પછી એક પણ નહીં? તો અહીંયા આપણો જવાબ આવશે બી વેલો. ચલો એના પછી 67મો પ્રશ્ન. નીચેનામાંથી કયું અંગ પાચન અંગ છે? ફેફસા, બી કાન, સી અન્નનળી કે ડી હાથ? જવાબ આવશે સી અન્નનળી. 68મો પ્રશ્ન. હળદરનો સ્વાદ કેવો હોય છે? એ ખાટો, બી તુરો, સી કડવો કે પછી ડી તીખો? તો અહીંયા આપણો સાચો જવાબ જે છે એ આવશે બી તુરો. 69મો પ્રશ્ન. ઉનાળાની ગરમીથી બચવા કેવા કપડાં પહેરવા જોઈએ? એ ગરમ, બી કાળા, સી રેઇનકોટ કે પછી ડી સુતરાઉ? તો સાચો જવાબ આવશે આપણો અહીંયા કને ડી સુતરાઉ. ચલો 70મો પ્રશ્ન. કયા દિવસે રાત્રિ સૌથી ટૂંકી હોય છે? એ 21 જૂન, બી 22 ડિસેમ્બર, સી 20 માર્ચ કે પછી ડી 23 સપ્ટેમ્બર? રાત્રિ ટૂંકી એટલે કે દિવસ લાંબો હોય છે, તો જવાબ આવશે એ 21 જૂન. 71મો પ્રશ્ન. કઈ રમતમાં દાવ લેનાર ખેલાડીએ શ્વાસ રોકી રાખવો પડે છે? એ લંગડી, બી હોકી, સી કબડ્ડી કે પછી ડી ખોખો? તો જવાબ આવશે સી કબડ્ડી. 72મો. રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે? એ વડનગર, બી મહેસાણા, સી વિસનગર કે પછી ડી પાટણ? તો જવાબ આવશે ડી પાટણ. પ્રશ્ન 73. કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલું છે? એ જામનગર, બી અમદાવાદ, સી રાજકોટ અને ડી ભુજ? ચલો અહીંયા સાચો જવાબ આવશે બી અમદાવાદ. 74મો. કયું પંખી પાંદડા સીવીને માળો બનાવે છે? એ દેવચકલી, બી લક્કડખોદ, સી સુગરી કે પછી ડી દરજીડો? જવાબ આવશે ડી દરજીડો. 75મો પ્રશ્ન. ગુજરાતનું રાજકીય પક્ષી કયું છે? એટલે કે રાજકીય રાજ્ય લેવલે એ મોર, બી કબૂતર, સી સુરખાબ કે ડી કોયલ? તો અહીંયા સાચો જવાબ આપણો આવશે સી સુરખાબ. 76મો પ્રશ્ન. ગુજરાતમાં જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ કયા સ્થળે છે? એ અલંગ, બી કંડલા, સી મુન્દ્રા કે ડી પીપાવાવ? જવાબ આવશે એ અલંગ. 77. પ્રસિદ્ધ ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે?
એ વલસાડ, બી જુનાગઢ, સી કચ્છ કે પછી ડી ડાંગ? જવાબ આવશે ડી ડાંગ. ચલો 78. કર્ણમ મલ્લેશ્વરી કઈ રમત સાથે સંકળાયેલ છે? એ કબડ્ડી, બી કુસ્તી, સી વેઇટ લિફ્ટિંગ કે પછી ડી બેડમિન્ટન? તો સાચો જવાબ આવશે સી વેઇટ લિફ્ટિંગ. ચલો એના પછીનો નેક્સ્ટ 79મો પ્રશ્ન. ગુજરાતના કયા શહેરનું માટીકામ પ્રખ્યાત છે? એ જેતપુર, બી થાનગઢ, સી પાટણ અને ડી સિહોર? તો જવાબ આવશે બી થાનગઢ. ચલો 80મો પ્રશ્ન. ઉંદરની કઈ ઇન્દ્રિય નબળી હોય છે? એ સુગંધ, બી દ્રષ્ટિ, સી સ્પર્શ કે પછી ડી સ્વાદ? ચલો તો સાચો જવાબ આવશે બી દ્રષ્ટિ. 81મો પ્રશ્ન. ભારતમાં હાઉસબોટ ક્યાં જોવા મળે છે? તો જવાબ છે અહીંયા ઓપ્શન છે એ કાશ્મીર, બી દિલ્હી, સી મધ્યપ્રદેશ કે પછી ડી હરિયાણા? તો જવાબ આવશે એ કાશ્મીર. ચલો એના પછી 82મો પ્રશ્ન. બરફમાંથી બનેલા ઘરને શું કહે છે? ચલો જવાબ ઓપ્શન છે આપણા એ શિકારા, બી તંબુ, સી લુંગો કે પછી ડી ઈગલુ? જવાબ આવશે ડી ઈગલુ. પ્રશ્ન 83. ગુજરાતના કયા જિલ્લામાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે? એ કચ્છ, બી વલસાડ, સી નર્મદા કે પછી ડી ડાંગ? તો જવાબ આવશે એ કચ્છ. ચલો 84મો પ્રશ્ન. આપણા દેશમાં પંચાયતી માળખું કેટલા સ્તરનું છે? એ 1, બી 2, સી 3 કે પછી ડી 5? તો જવાબ આવશે અહીંયા સી 3. ચલો પ્રશ્ન 85મો. આહારના મુખ્ય રસ કેટલા છે? એ 4, બી 5, સી 6 કે પછી ડી 7? તો જવાબ આવશે સી 6. ચલો પ્રશ્ન 86મો. કઈ વસ્તુ શરીરમાંથી ચિકાસ અને કફ દૂર કરે છે? એ તુરી, બી તીખી, સી ખાટી કે પછી ડી ગળી? જવાબ આવશે એ તુરી. ચલો એના પછી 87મો પ્રશ્ન. શરીરમાં લાગેલા ઘા પર રસોડામાંથી કઈ વસ્તુ લગાડવામાં આવે છે? એ ગોળ, બી હિંગ, સી હળદર કે પછી ડી મરચું? તો આપણો સાચો જવાબ આવશે અહીંયા કને સી હળદર. ચલો એના પછી પ્રશ્ન નંબર 88. કયો રસ ભૂખ લગાડનાર છે? ઓપ્શન છે એ ખાટો, બી કડવો, સી મધુર કે પછી ડી તુરો? તો અહીંયા આપણો સાચો જવાબ આવશે બી કડવો. ચલો એના પછી પ્રશ્ન 89. આમળા સ્વાદે કેવા હોય છે? એ કડવા, બી તુરા, સી તીખા કે ડી ખાટા? તમે બધાએ આમળા ખાધેલા હશે, તો આમળાનો સ્વાદ કેવો હોય છે? ચલો તો જવાબ આવશે ડી ખાટા. એના પછી 90મો પ્રશ્ન. પટોળા એ કયા શહેરની ઓળખ છે?
જવાબ ઓપ્શન છે એ અમરેલી, બી સુરત, સી પાટણ અને ડી મહેસાણા. તો અહીંયા જવાબ આપણો આવશે સી પાટણ. ચલો પ્રશ્ન 91મો. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? એ અમદાવાદ, બી ગાંધીનગર, સી વડોદરા અને ડી કચ્છ. ચલો જવાબ આવશે ડી કચ્છ. 92મો પ્રશ્ન. ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે? એ દક્ષિણ, બી ઉત્તર, સી પૂર્વ કે ડી પશ્ચિમ. જવાબ આવશે બી ઉત્તર. ચલો 93મો પ્રશ્ન. નીચેનામાંથી કયું પ્રાણી પેટેથી સરકીને ચાલે છે? ઓપ્શન છે એ સાપ, બી કૂતરો, સી વાંદરો કે પછી ડી ગાય. તો અહીંયા સાચો જવાબ આપણો આવશે એ સાપ. ચલો 94મો પ્રશ્ન. રાજમાના બીજ કેવા પ્રકારના હોય છે? એ સફેદ, બી પીળા, સી બદામી લાલ કે પછી ડી કાળા. તો અહીંયા આપણો સાચો ઓપ્શન આવશે સી બદામી લાલ. 95મો પ્રશ્ન. પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ વાવ કેટલા પ્રકારની હોય છે? એ 4, બી 3, સી 2 કે પછી ડી 1. ચલો તો અહીંયા કને આપણો સાચો જવાબ આવશે એ 4. 96મો પ્રશ્ન. લુઈસ બ્રેઇલ કયા દેશના હતા? ઓપ્શન છે એ ભારત, બી ફ્રાન્સ, સી અમેરિકા કે પછી ડી રશિયા. ચલો સાચો જવાબ આવશે બી ફ્રાન્સ. 97મો પ્રશ્ન. નહેરુ પર્વતારોહણ સંસ્થા ક્યાં આવેલી છે? એ મહારાષ્ટ્ર, બી આસામ, સી ઉત્તરકાશી અને ડી કેરળ. તો આપણો સાચો જવાબ આવશે સી ઉત્તરકાશી. ચલો 98મો પ્રશ્ન. ભારત દેશનું ચલણ કયું છે? એ ડોલર, બી રૂપિયા, સી પાઉન્ડ અને ડી યેન. તો અહીંયા ભારત દેશનું ચલણ જે છે એ જવાબ આવશે આપણો બી રૂપિયા. ચલો એના પછી પ્રશ્ન 99. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? એ અમરેલી, બી સુરત, સી મહેસાણા કે પછી ડી નર્મદા. તો જવાબ અહીંયા આપણો આવશે ડી નર્મદા. ચલો 100મો પ્રશ્ન. કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ રમતા હોય છે? એ 9, બી 6, સી 7 કે પછી ડી 5. તો અહીંયા આપણો સાચો જવાબ જે છે એ સી 7 આવશે. ચલો અહીંયા આપણે અગત્યના 100 પ્રશ્ન છે જોઈ લીધા છે. ખાસ આ પ્રશ્ન વિડીયોને 2 વખત જોઈને આ પ્રશ્ન તૈયાર કરી લેજો, કારણ કે આવા જ પ્રશ્ન બેઠે બેઠા પૂછાઈ શકવાની સંભાવના વધુ છે. તો ચલો તમને બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.